વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે બોડી ફ્લુઇડ એન્ડ સર્ક્યુલેશન વાળું ચેપ્ટર જે છે પૂર્ણ કરી ચૂક્યા છીએ અને હવે આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરશું. ચેપ્ટરનું નામ છે ઉત્સર્ગ પદાર્થો અને તેનો નિકાલ. બરાબર. હ્યુમન એક્સક્રીટરી સિસ્ટમ એટલે કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર ચેપ્ટરની અંદર આપણે વિગતવાર ભણવાનું છે. એક્સક્રીટરી પ્રોડક્ટ એન્ડ ધેર એલિમિનેશન, ઉત્સર્ગ પદાર્થો અને તેનો નિકાલ. બરાબર. અને મુખ્યત્વે આ ચેપ્ટર ની અંદર આપણે ભણશું મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. તો શરૂઆત કરીએ આજે ઇન્ટ્રોડક્શન થી એટલે કે પ્રસ્તાવનાથી. તો શરૂ કરીએ ઉત્સર્ગ પદાર્થો અને તેનો નિકાલ. તો પ્રસ્તાવનામાં શું કીધું છે તો કે સજીવની અંદર રોજબરોજની અંદર ઘણી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ચયાપચય પ્રક્રિયાઓ થતી હોય તો આપણા શરીરની અંદર રોજબરોજ જે છે એ ઘણી બધી ચયાપચય પ્રક્રિયાઓ કે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ થતી હોય છે અને આ જૈવ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અમુક નકામા ઘટકો જેને આપણે બોલશું ઉત્સર્ગ પદાર્થો આપણા બોડીની અંદર સર્જાય છે. તો આવા નકામા ઘટકોને, નકામા ઉત્સર્ગ પદાર્થોને શરીરમાંથી દૂર કરવાની ક્રિયાવિધિ એને આપણે બોલશું ઉત્સર્જન. તો પ્રસ્તાવનામાં શું કીધું છે તો કે સજીવમાં રોજ થતી ચયાપચય પ્રક્રિયાઓ, સજીવની અંદર ઘણી બધી ચયાપચય પ્રક્રિયાઓ થતી હશે તો સજીવની અંદર થતી રોજબરોજ થતી ચયાપચય પ્રક્રિયાઓ અથવા તો વધુ પડતા અંતઃગ્રહણને લીધે, વધુ પડતા અંતઃગ્રહણને લીધે નકામા ઘટકો સર્જાય છે. નકામા ઘટકો અને આ નકામા ઘટકોને આપણે બોલીશું ઉત્સર્ગ પદાર્થો સર્જાય છે. સજીવની અંદર જે કાંઈ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય તો આપણા શરીરના કોષોની અંદર જે કાંઈ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ પ્રક્રિયાને અંતે જે છે અમુક નકામા ચયાપચય ઘટકો જે છે સર્જાય છે જેને આપણે બોલશું ઉત્સર્ગ પદાર્થો. કેવા ઉત્સર્ગ પદાર્થો? જેવા કે યુરિયા, એમોનિયા, યુરિક એસિડ, યુરિયા, એમોનિયા, યુરિક એસિડ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી, આ સિવાય આયનો જેવા કે Na+, Cl-, ફોસ્ફેટ, સલ્ફેટ, તો આ બધા નકામા ઉત્સર્ગ પદાર્થો છે. તો સજીવની અંદર જે કઈ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને જૈવ રાસાયણિક પ્રક્રિયાને અંતે સજીવમાં જે નકામા ઘટકો જે સર્જાય છે તો આવા નકામા ઘટકોને શરીરમાંથી અંશતઃ અથવા તો સંપૂર્ણ દૂર કરવા માટે આવા નકામા ઘટકો એટલે કે ઉત્સર્ગ પદાર્થોને શરીરમાંથી અંશતઃ કે સંપૂર્ણ રીતે દૂર કરવા માટે કાર્ય કરતું તંત્ર એટલે કે આપણું ઉત્સર્જન તંત્ર, એક્સક્રીટરી સિસ્ટમ. તો આ જે નકામા ઘટકો સર્જાય છે અને શરીરમાંથી અંશતઃ કે સંપૂર્ણપણે દૂર કરવા પડે તો અંશતઃ અથવા તો સંપૂર્ણપણે દૂર કરવા માટે કામ કરતું તંત્ર એને આપણે બોલશું ઉત્સર્જન તંત્ર. આગળ ખાસ કરીને આ ચેપ્ટરની અંદર આપણે યુરિયા, એમોનિયા અને યુરિક એસિડ જે મુખ્ય નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે, મુખ્ય નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે જેને આપણે બોલશું બિન આવશ્યક નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્ય. તો બિન આવશ્યક નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્ય કયા કયા છે તો કે એમોનિયા, યુરિયા અને યુરિક એસિડ. તો ખાસ કરીને આ ચેપ્ટરની અંદર આપણે એમોનિયા, યુરિયા અને યુરિક એસિડના ઉત્સર્જનની વાત કરશું.
જેને આપણે બોલશું બિન આવશ્યક નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થો. બરોબર. એટલે પ્રસ્તાવનામાં જનરલી એવું કીધું છે કે આપણા શરીરની અંદર ઘણી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય અને આ ચયાપચય પ્રક્રિયાઓને અંતે જે નકામા ઘટકો સર્જાય છે જેને આપણે બોલશું ઉત્સર્ગ પદાર્થો, એને શરીરમાંથી દૂર કરવા પડે અને આવા ઘટકોને શરીરમાંથી દૂર કરવા માટે કામ કરતું તંત્ર એને આપણે બોલશું ઉત્સર્જન તંત્ર. પણ મુખ્યત્વે આ ચેપ્ટરની અંદર આપણે નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થો એટલે કે એમોનિયા, યુરિયા અને યુરિક એસિડના ઉત્સર્જનની વાત જે છે એ કરીશું. હવે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે દુનિયાના મોટા ભાગના સજીવો જે છે, બરાબર, અમુક સજીવો છે એમોનિયા સ્વરૂપે ઉત્સર્જન કરતા હોય, અમુક સજીવો યુરિયા સ્વરૂપે નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થોનું ઉત્સર્જન કરતા હોય, અમુક સજીવો જે છે યુરિક એસિડ સ્વરૂપે ઉત્સર્જન કરે છે. તો એમોનિયા સ્વરૂપે ઉત્સર્જન થાય, યુરિયા સ્વરૂપે કરતા હોય કે યુરિક એસિડ સ્વરૂપે ઉત્સર્જન કરતા હોય, પણ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે કોઈ પણ સજીવની અંદર સૌપ્રથમ એમસીક્યુ પૂછાઈ ગયેલો છે ઘણી બધી વાર કે કોઈ પણ સજીવની અંદર સૌપ્રથમ સર્જાતું ઉત્સર્ગ દ્રવ્ય એમોનિયા છે. શું છે? એમોનિયા છે. ક્યાંથી બને છે આ એમોનિયા? તો આ એમોનિયા જે છે ઈ એમિનો એસિડના, આપણને બધાને એમિનો એસિડનું સ્ટ્રક્ચર ખબર છે. આ જે છે એ છે એમિનો એસિડ. એમિનો એસિડનો એક બાજુ કાર્બોક્સિલિક ગ્રુપ હશે, એક બાજુ એમિનો ગ્રુપ હોય. તો સૌપ્રથમ સર્જાતું ઉત્સર્ગ દ્રવ્ય એમોનિયા છે. તો આ એમોનિયા ક્યાંથી સર્જાય છે? તો ખાસ યાદ રાખવાનું છે શરીરની અંદર આવેલા એમિનો એસિડના સૌપ્રથમ સર્જાતું ઉત્સર્ગ દ્રવ્ય એમોનિયા છે અને આ એમોનિયા એમિનો એસિડના શબ્દ યાદ રાખવાનો છે વિનિત્રલીકરણથી, એમિનો એસિડના વિનિત્રલીકરણથી સર્જાય છે. વિનિત્રલીકરણને આપણે બોલશું ડીનેચુરેશન ઓફ એમાઇનો એસિડ. એમિનો એસિડ તૂટશે અને એમિનો એસિડમાંથી શું સર્જાય છે? તો કે એમોનિયા સર્જાય છે. હવે દરેક સજીવની અંદર સૌપ્રથમ સર્જાતું ઉત્સર્ગ દ્રવ્ય એમોનિયા જ છે. તો એમોનિયા જેવો બને એટલે એમોનિયાની એક લાક્ષણિકતા છે, એમોનિયા ઇઝ અ હાઈલી ટોક્સિક. એમોનિયા જે છે ખૂબ જ ઝેરી છે. એટલે જેવો એમોનિયા બને તો કાં તો એને તાત્કાલિક શરીરમાંથી દૂર કરવો પડે, અથવા તો એમોનિયાને અન્ય સ્વરૂપમાં ફેરવવો પડે છે. માની લ્યો કે મનુષ્ય જે છે, આપણે જીએ છીએ એ આપણે કેવા છીએ? બધાને ખ્યાલ છે આપણે જે છે આપણા મૂત્રની અંદર, યુરિનની અંદર યુરિયાનો નિકાલ કરીએ છીએ. મનુષ્ય યુરિયા ત્યાગી પ્રાણી છે. તો મનુષ્ય યુરિયા ત્યાગી પ્રાણી છે, પણ આપણામાં સૌપ્રથમ સર્જાતું ઉત્સર્ગ દ્રવ્ય કયું છે? એમોનિયા છે. હવે એમોનિયા સ્વરૂપે જ આપણે નિકાલ કરી શકતા નથી, કારણ કે જેવો એમોનિયા સર્જાશે, એમોનિયા ઇઝ અ હાઈલી ટોક્સિક, ખૂબ જ ઝેરી છે. તો આપણે એમોનિયા સ્વરૂપે ઉત્સર્જન કરી શકતા નથી. તો એમોનિયાને આપણે અન્ય સ્વરૂપમાં ફેરવી નાખીએ છીએ. જેમ કે એમોનિયાને આપણે શેમાં કન્વર્ટ કરી નાખશું? તો આપણા શરીરમાં એમોનિયા આપણા લીવરમાં, યકૃતમાં જઈને યુરિયામાં કન્વર્ટ થશે અને પછી આપણે યુરિયા સ્વરૂપે એનું ઉત્સર્જન જે છે કરીએ છીએ. તો સૌપ્રથમ સર્જાતું ઉત્સર્ગ દ્રવ્ય એમોનિયા છે. એમિનો એસિડના તૂટવાથી બને. હવે એમોનિયા બની જાય તો સજીવ પાસે બે વિકલ્પ છે, કાં તો તાત્કાલિક એને શરીરમાંથી દૂર કરવો, કાં તો એ ઝેરી હોવાને કારણે એને અન્ય સ્વરૂપમાં શું કરવો પડે છે? ફેરવવો પડે છે. તો ખાસ યાદ રાખવાનું છે એમસીક્યુ, સૌપ્રથમ સર્જાતું ઉત્સર્ગ દ્રવ્ય એમોનિયા છે અને આ એમોનિયા એમિનો એસિડના વિનિત્રલીકરણથી બને છે. આગળ નેક્સ્ટ એમસીક્યુ ની વાત કરીએ. સજીવ બિન આવશ્યક
નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થોનો સજીવ બિન આવશ્યક નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ કયા સ્વરૂપે કરશે? એમોનિયા સ્વરૂપે કરશે, યુરિયા સ્વરૂપે કરશે કે યુરિક એસિડ સ્વરૂપે કરશે? ત્રણ મુખ્ય છે, એમોનિયા, યુરિયા, યુરિક એસિડ. પહેલા કોણ બનશે? એમોનિયા. હવે સજીવને નક્કી કરવાનું છે કે સજીવ બિન આવશ્યક નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ કયા સ્વરૂપે કરશે? એમોનિયા સ્વરૂપે કરશે, યુરિક એસિડ સ્વરૂપે કરશે કે યુરિયા સ્વરૂપે કરશે? તેનો આધાર શેની ઉપર છે? તો પ્રાઇમરી આધાર સજીવને મળતા પાણીની પ્રાપ્યતા પર રહેલો છે. ખાસ યાદ રાખવાનું છે કે સજીવ બિન આવશ્યક નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ કયા સ્વરૂપે કરશે? એમોનિયા સ્વરૂપે કરશે, યુરિયા સ્વરૂપે કરશે કે યુરિક એસિડ સ્વરૂપે કરશે? તેનો આધાર સજીવને મળતા પાણીની પ્રાપ્યતા પર રહેલો છે કે સજીવને કેટલા પ્રમાણમાં પાણી મળે છે તેના આધારે નક્કી કરશે કે એમોનિયા સ્વરૂપે ઉત્સર્જન કરવું, યુરિયા સ્વરૂપે કરવું કે યુરિક એસિડ સ્વરૂપે ઉત્સર્જન જે છે કરવું. તો એની થોડી ચર્ચા કરી લઈએ આપણે, ખાસ મહત્વનો છે. હવે આપણે બધાને મેં હમણાં તમને કીધું એમ કે સૌપ્રથમ સર્જાતું ઉત્સર્ગ દ્રવ્ય કયું છે? તો કે સૌપ્રથમ સર્જાતું ઉત્સર્ગ દ્રવ્ય જે છે એ શું છે? એમોનિયા છે. હવે કયા સજીવો એમોનિયા સ્વરૂપે ઉત્સર્જન કરશે? તો વાત કરીએ જે સજીવોને પૂરતા પ્રમાણમાં, જે સજીવોને પોતાના આજુબાજુના પર્યાવરણમાંથી પૂરતા પ્રમાણમાં પાણી મળે છે, જે સજીવોને પૂરતા પ્રમાણમાં પાણી મળે છે એ એમોનિયાને સીધો એમોનિયા સ્વરૂપે ઉત્સર્જિત કરી દેશે. ફોર એક્ઝામ્પલ તરીકે, એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના છે, પાણીમાં વસનારા અમુક જલીય કીટકો, અસ્થિ મત્સ્ય અને ટેડપોલ એટલે દેડિકાની ડિંભીય અવસ્થા. તો આ સજીવો એવા છે કે જેની અંદર સૌપ્રથમ સર્જાતું ઉત્સર્ગ દ્રવ્ય એમોનિયા છે અને જે એમોનિયાને એમોનિયા સ્વરૂપે જ ઉત્સર્જિત કરી દેશે, કારણ કે એને આજુબાજુના પર્યાવરણમાંથી પૂરતા પ્રમાણમાં પાણી મળે છે, બરાબર. અને આવા સજીવો જે એમોનિયા સ્વરૂપે જ ઉત્સર્જન કરે છે એવા સજીવોને આપણે શું કહીશું? તો કે આવા સજીવોને આપણે બોલશું એમોનિયા ત્યાગી, એમિનોટેલિક એમોનિયા ત્યાગી સજીવો. અને ખાસ યાદ રાખવાનું છે કે આવા સજીવોની અંદર એમોનિયા સીધે સાદા પ્રસરણની ઘટના દ્વારા, સિમ્પલ ડિફ્યુઝનની ઘટના દ્વારા શરીરની બહાર ત્યજાય છે. મતલબ એમોનિયાને સીધો સાદા પ્રસરણની ઘટના દ્વારા શરીરની બહાર ફેંકી દેવામાં આવશે. જેવો એમોનિયા બનશે તરત જ એ એમોનિયાને એમોનિયા સ્વરૂપે શરીરમાંથી બહાર જે છે ધકેલી દેવામાં આવે છે. તો ખાસ યાદ રાખવાનું છે, સીધો એમોનિયાને એમોનિયા સ્વરૂપે જ બહાર ધકેલી દેવામાં આવતો હોવાથી આવા સજીવોની અંદર કિડની એટલે કે મૂત્રપિંડની જરૂરિયાત હોતી નથી, બરાબર છે. અસ્થિ મત્સ્ય, જલીય કીટકો અને ટેડપોલની અંદર કિડની, મૂત્રપિંડ જેવી કોઈ રચના હોતી નથી. હવે સૌપ્રથમ સર્જાતું ઉત્સર્ગ દ્રવ્ય મેં તમને કીધું એમોનિયા છે. હવે જે સજીવોને પૂરતા પ્રમાણમાં પાણી મળે છે એ સજીવો ડાયરેક્ટ એમોનિયા સ્વરૂપે જ ઉત્સર્જન કરી દેશે, એને આપણે બોલશું એમોનિયા ત્યાગી. અને એમોનિયા સીધો સિમ્પલ ડિફ્યુઝન,
સાદા પ્રસરણની ઘટના દ્વારા શરીરની બહાર જે છે ફેંકી દેવામાં આવશે. એટલે અહીં આવા સજીવોને કિડનીની મૂત્રપિંડની કોઈ જરૂરિયાત હોતી નથી. પણ આગળ વધીએ. એમોનિયા જે છે એ ખૂબ જ ઝેરી છે. બોલશું આપણે લગભગ યુરિયા કરતા 1,00,000 ગણો વધુ ઝેરી છે. એમોનિયા જે છે એ યુરિયા કરતા 1,00,000 ગણો વધુ ઝેરી છે. આગળ વધીએ. હવે જે સજીવોને પૂરતા પ્રમાણમાં પાણી મળવા પાત્ર નથી, જે સજીવોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી, અથવા તો જે સજીવોને પ્રમાણસર પાણી મળે છે, જે સજીવોને વાતાવરણમાંથી બાહ્ય પર્યાવરણમાંથી પ્રમાણસર પાણી મળે છે, તો એવા સજીવોને એમોનિયા સ્વરૂપે ઉત્સર્જન કરવું પોસાય તેમ નથી. સમજાય છે? એમોનિયા સ્વરૂપે ઉત્સર્જન કરવું પોસાય તેમ નથી. કારણ કે એમોનિયા સ્વરૂપે ઉત્સર્જન કરવું કોણ કરી શકે? જેને પૂરતા પ્રમાણમાં પાણી મળે છે. કારણ કે એમોનિયા સ્વરૂપે ઉત્સર્જન કરવા માટે શરીરમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણીનો લોસ થશે, પાણી ગુમાવાઈ જશે. તો દરેક સજીવોને આટલું બધું પાણી શરીરમાંથી ગુમાવાઈ જાય એને પોસાય તેમ નથી. તો અમુક જેમ કે મનુષ્યની જ વાત કરીએ તો કે આપણા શરીરની અંદર સૌપ્રથમ સર્જાતું ઉત્સર્ગ દ્રવ્ય એમોનિયા છે. પણ આ એમોનિયા સ્વરૂપે આપણે નિકાલ કરી શકતા નથી. તો આપણા શરીરમાં શું થશે? તો કે આપણા શરીરમાં એમોનિયા, ખાસ યાદ રાખવાનું છે કે જે સજીવોને પ્રમાણસર પાણી મળે છે એવા સજીવોની અંદર એમોનિયા યકૃતમાં જઈ અને એમોનિયાની અંદર એમોનિયા જે છે એ યકૃતમાં જઈને શેમાં કન્વર્ટ થાય છે? તો કે એમોનિયામાંથી શું બને છે? તો કે યુરિયા બને છે. ખાસ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે યકૃતની અંદર બે અણુ એમોનિયા જોડાઈને શું બનાવશે? એક અણુ યુરિયા વત્તા એક અણુ કાર્બન ડાયોક્સાઇડ Na3CO Na3 that is યુરિયા. તો મનુષ્યની અંદર સૌપ્રથમ સર્જાતો ઉત્સર્ગ દ્રવ્ય એમોનિયા જ છે. પણ આપણે એમોનિયા સ્વરૂપે ઉત્સર્જન કરી શકતા નથી. તો આપણા શરીરમાં એમોનિયા તાત્કાલિક યકૃતમાં જઈને બે અણુ એમોનિયા ભેગા થઈને શું બનાવશે? એક અણુ યુરિયા. અને આ જે સાયકલ, આ જે ચક્ર ક્યાં થાય છે? યકૃતમાં થાય છે, જ્યાં એમોનિયા યુરિયામાં કન્વર્ટ થાય છે. આ ચક્રનું નામ બધાએ યાદ રાખવાનું છે. ચક્રનું નામ છે ઓર્નિથિન સાયકલ, ઓર્નિથિન ચક્ર, અથવા તો આનું બીજું નામ છે ક્રેબ્સ હેન્સેલેટ સાયકલ, ક્રેબ્સ હેન્સેલેટ ચક્ર. તો એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે એમોનિયા યુરિયામાં કન્વર્ટ થશે. ક્યાં કન્વર્ટ થશે? તો કે યકૃતમાં બે અણુ એમોનિયા જોડાઈને બનાવશે એક અણુ યુરિયા અને એક અણુ CO2. બરાબર? અને ચક્રને શું બોલાય? ઓર્નિથિન ચક્ર અથવા તો ક્રેબ્સ હેન્સેલેટ સાયકલ. અને આ પ્રક્રિયા માટે ઉત્સેચક જવાબદાર છે. ઉત્સેચકનું નામ પણ યાદ રાખવાનું છે આર્જિનિસ. ઉત્સેચક બે અણુ એમોનિયામાંથી એક અણુ યુરિયાના નિર્માણ માટે જવાબદાર છે. તો આપણા શરીરમાં એમોનિયા યુરિયામાં કન્વર્ટ થઈ ગયો. તો જે સજીવોને પ્રમાણસર પાણી મળે છે, ફોર એક્ઝામ્પલ તરીકે કોણ આવશે? તો કે સસ્તનો, ઉભયજીવી એટલે પુખ્ત દેડકો અને કાસ્તી મત્સ્ય. તો આ સજીવો જે છે એની અંદર એમોનિયા યુરિયામાં કન્વર્ટ થશે. બરાબર? અને આપણે યુરિયા સ્વરૂપે ઉત્સર્જન કરશું તો યુરિયા સ્વરૂપે ઉત્સર્જન કરતા સજીવોને આપણે બોલશું યુરિયા ત્યાગી સજીવો. અને યુરિયા ત્યાગી સજીવોને ખાસ યાદ રાખજો, યુરિયા ત્યાગી સજીવોને ઉત્સર્જન માટે મૂત્રપિંડની જરૂરિયાત છે. બરાબર? પ્રમાણસર પાણી મળે છે. આગળ હવે જે સજીવોને નહિવત પાણી મળે છે, આગળ વધીએ.
જે સજીવોને નહિવત પાણી મળે છે તો આવા સજીવોને એમોનિયા સ્વરૂપે ઉત્સર્જન કરવું કે યુરિયા સ્વરૂપે ઉત્સર્જન કરવું પોસાય તેમ નથી, કારણ કે એમોનિયા સ્વરૂપે ઉત્સર્જન કરશો તો શરીરમાંથી મોટા પ્રમાણમાં પાણીનો લોસ થશે, યુરિયા સ્વરૂપે કરશો તો પણ પાણીનો લોસ થશે, પણ અમુક સજીવો એવા છે જેને પર્યાવરણમાંથી નહિવત પાણી મળે છે તો એને એમોનિયા કે યુરિયા સ્વરૂપે ઉત્સર્જન કરવું પોસાય તેમ નથી. તો આવા સજીવોની અંદર એમોનિયા અને યુરિયા જે છે શેમાં કન્વર્ટ થશે તો કે યુરિક એસિડમાં ફેરવાય છે. અને અહીંયા જે ચક્ર જે છે ચક્રનું નામ તમારે યાદ રાખવાનું છે પ્યુરિન ડીએમિનેઝ સાયકલ, એટલે કે આપણા ડીએનએ માં આવેલા પ્યુરિન નાઇટ્રોજન બેઝમાંથી યુરિક એસિડ બનશે. બરાબર. કયા કયા સજીવો આવું કરશે તો કે જે સજીવોને નહિવત પાણી મળે છે, ફોર એક્ઝામ્પલ તરીકે સરીસૃપ, પક્ષીઓ, અને એક્ઝામ્પલ આપ્યું છે જમીન પરની સ્નેલ, ગોકળગાય. તો આ બધા સજીવો જે છે એ યુરિક એસિડ સ્વરૂપે ઉત્સર્જન કરે છે અને આવા સજીવોને બોલવામાં આવે છે યુરિક એસિડ ત્યાગી સજીવો. અને યુરિક એસિડ ત્યાગી સજીવોને પણ ઉત્સર્જન માટે મૂત્રપિંડની જરૂરિયાત છે. તો આ વાત થઈ ગઈ કે દુનિયાનો કોઈ પણ સજીવ હોય એ બિન આવશ્યક નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ કા એમોનિયા સ્વરૂપે કરશે, કા યુરિયા સ્વરૂપે કરશે, કા યુરિક એસિડ સ્વરૂપે કરશે. કયા સ્વરૂપે કરશે તેનો આધાર શું કીધું મેં અહીંયા? સજીવને મળતા પાણીની પ્રાપ્યતા પર રહેલો છે. પૂરતા પ્રમાણમાં પાણી તો એમોનિયા, પ્રમાણસર પાણી તો યુરિયા, અને નહિવત પાણી તો સજીવ યુરિક એસિડ સ્વરૂપે ઉત્સર્જન કરવાનું પસંદ જે છે કરશે. બીજું, મનુષ્યની અંદર એમોનિયા જે છે યુરિયામાં ફેરવાય. ક્યાં ફેરવાય? લીવરમાં ફેરવાય. બે અણુ એમોનિયા જોડાને બનાવશે એક અણુ યુરિયા. ચક્રનું નામ ઓર્નિથિન ચક્ર, ક્રેબ્સ હેન્સલેટ સાયકલ. અને આ પ્રક્રિયામાં ભાગ ભજવે તો એક ઉત્સેચકનું નામ છે આર્જિનિસ ઉત્સેચક. આગળ વધીએ. નેક્સ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એમોનિયા ત્યાગી, યુરિયા ત્યાગી કે યુરિક એસિડ ત્યાગી સજીવો માટે ખાસ યાદ રાખવાનું છે શક્તિનો વપરાશ પાણીના વપરાશના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. શક્તિનો વપરાશ પાણીના વપરાશના વ્યસ્ત પ્રમાણમાં છે. મતલબ એમોનિયાનું ઉત્સર્જન કરવા માટે તમે સૌથી વધારે પાણીનો ત્યાગ કરશો. સૌથી વધારે પાણી શેની માટે વપરાશે? અહીં આપણે લખી નાખીએ. ચલો, એમોનિયા ત્યાગી સજીવો, એમોનિયાનું ઉત્સર્જન કરો, યુરિયાનું ઉત્સર્જન કરો અને યુરિક એસિડનું ઉત્સર્જન આપણે એની ચર્ચા કરીએ. તો સૌથી વધુ પાણી શેમાં જોશે તો કે સૌથી વધુ પાણીનો વપરાશ, સૌથી વધારે પાણી ગુમાવવું શેમાં પડશે? એમોનિયા સ્વરૂપે. તો આપણે લખીએ ભાઈ મેક્સિમમ વોટર. પણ કોઈ કીધું શક્તિનો વપરાશ અને પાણીનો વપરાશ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે ઉત્સર્જન માટે. તો એમોનિયા માટે મેક્સિમમ પાણી, તો શક્તિનો વપરાશ કેવો થશે? ઓછો થશે. યુરિયા માટે તો યુરિક એસિડ માટે આપણે પ્રમાણસર પાણી અને પ્રમાણસર શક્તિ. યુરિક એસિડની વાત કરીએ તો યુરિક એસિડમાં ઉત્સર્જન કરવા માટે નહિવત પાણી, મતલબ પાણી જે છે એ ઉત્સર્જન દ્વારા ઓછું દૂર થશે, પણ સામે શક્તિનો વપરાશ જે છે, ઉર્જા જે છે વધારે ખર્ચવી પડે છે. તો ખાસ યાદ રાખવાનું છે અહીંયા જે મેં તમને ભણાવ્યું એની માટે શક્તિનો વપરાશ એટલે કે ઉર્જાનો વપરાશ અને પાણીનો વપરાશ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. ફોર એક્ઝામ્પલ તરીકે એમોનિયા સ્વરૂપે ઉત્સર્જન કરવા માટે મહત્તમ પાણીનો નિકાલ થશે, મહત્તમ પાણી સજીવે ખર્ચવું પડશે. એની સામે શક્તિનો વપરાશ સજીવનો કેવો થશે? ઓછો થશે. યુરિયા જે છે વચ્ચે છે કે યુરિયા સ્વરૂપે ઉત્સર્જન કરવા માટે પ્રમાણસર પાણી અને પ્રમાણસર શક્તિનો વપરાશ થશે. અને યુરિક એસિડની વાત કરીએ તો યુરિક એસિડ સ્વરૂપે ઉત્સર્જન કરવા માટે શરીર દ્વારા ધારો કે પક્ષીઓ જે છે તો પક્ષીઓ યુરિક એસિડ સ્વરૂપે ઉત્સર્જન કરે. તો યુરિક એસિડ સ્વરૂપે જ્યારે પક્ષીઓ ઉત્સર્જન કરશે
ત્યારે પાણી તો ખૂબ જ ઓછું શરીરમાંથી દૂર થશે, પણ સામે શક્તિ એટલે કે ઉર્જાનો વપરાશ જે છે એ વધારે કરવો પડશે. તો ખાસ યાદ રાખવાનું છે, ઉર્જા અને શક્તિ એટલે કે શક્તિનો વપરાશ અને પાણીનો વપરાશ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ વાત થઈ ગઈ એમોનિયા ત્યાગી, યુરિયા ત્યાગી અને યુરિક એસિડ ત્યાગી સજીવોની. આર્જિનિસ ઉત્સેચકનું નામ યાદ રાખવાનું છે, આ ચક્રનું નામ યાદ રાખવાનું છે. તમને પરીક્ષામાં પૂછશે કે મનુષ્યની અંદર એમોનિયા યકૃતમાં જઈને યુરિયામાં ફેરવાય તો કેટલા અણુ એમોનિયા ભેગા થઈને એક અણુ યુરિયા બનાવશે? તો કે 2 અણુ એમોનિયામાંથી 1 અણુ યુરિયા અને કાર્બન ડાયોક્સાઇડ. આ ચક્રનું નામ શું? જે લીવરમાં થાય ઇટ ઇઝ ઓર્નિથિન સાયકલ અથવા તો ક્રેબ્સ હેન્સલેટ સાયકલ. અને કયો ઉત્સેચક યુરિયાના નિર્માણ માટે જવાબદાર છે? ઉત્સેચક નામ છે આર્જિનિસ. તો આ વાત કરી આપણે જનરલ. ત્યાર પછી એનસીઈઆરટી માં થોડુંક પૂરું કરી લઈએ. એનસીઈઆરટી માં લખ્યું છે કે ભાઈ આપણે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર ભણવું છે. તો મનુષ્યના ઉત્સર્જન તંત્ર ભણતા પહેલા આપણે અમુક અન્ય પ્રાણીઓની અંદર પણ ઉત્સર્જન તંત્રની વાત કરી લઈએ. તો લખ્યું છે ભાઈ અપૃષ્ઠવંશી જે કઈ પ્રાણીઓ છે. કેવા પ્રાણીઓ? અપૃષ્ઠવંશી. તો અપૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર ઉત્સર્જન તંત્ર તરીકે શું જોવા મળે છે? તો કે અપૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર સરળ નલિકામય રચનાઓ ઉત્સર્જન અંગ તરીકે સરળ નલિકામય રચના જે છે એ જોવા મળે છે. કોઈ વિશિષ્ટ ઉત્સર્જન અંગ અથવા તો કોઈ સ્પેશિયલ ઉત્સર્જન અંગ અપૃષ્ઠવંશી એટલે કે નિમ્ન કક્ષાના પ્રાણીઓની અંદર જે છે જોવા મળતું નથી. કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, જેમ કે ખાસ હવે આ જે છે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. આદિ ઉત્સર્ગિકા અને જ્યોતકોષ. આદિ ઉત્સર્ગિકા જેને અંગ્રેજીમાં આપણે બોલશું પ્રોટોનેફેડ્રિયા. આદિ ઉત્સર્ગિકા અને જ્યોતકોષ જેને આપણે અંગ્રેજીમાં બોલીએ છીએ ફ્લેમ સેલ. તો આ જે છે આદિ ઉત્સર્ગિકા અને જ્યોતકોષ જે સરળ નલિકામય રચનાઓ છે. તો આ રચનાઓ જે છે કોની કોની અંદર જોવા મળે છે ઉત્સર્જન અંગ તરીકે? તો એક્ઝામ્પલ આપેલા છે પૃથુકૃમિ, ચપટાકૃમિ, બરાબર. એ સિવાય કેટલાક નુપુરકો, પૃથુકૃમિ, કેટલાક નુપુરક સમુદાયના પ્રાણીઓની અંદર શીર્ષ મેરુદંડી. એક્ઝામ્પલ આપણે બધાને ખબર છે એમ્ફિઓક્સસ. તો પૃથુકૃમિ, કેટલાક નુપુરકો, શીર્ષ મેરુદંડી જેમ કે એમ્ફિએક્સસ, ચપટાકૃમિ એક્ઝામ્પલ તો પ્લેનેરિયા. એનસીઈઆરટી માં છે આપણે લખીએ કે ચપટાકૃમિની અંદર પૃથુકૃમિમાં પ્લેનેરિયા, કેટલાક નુપુરકો, શીર્ષ મેરુદંડી એટલે કે એમ્ફિઓક્સસ જેવા સજીવોની અંદર તમને ઉત્સર્જન અંગ તરીકે શું જોવા મળશે? આદિ ઉત્સર્ગિકા અને જ્યોતકોષ. બીજો આપણે ભણીને એવા અળસિયું નુપુરક સમુદાયનું પ્રાણી છે. તો અળસિયાની અંદર ઉત્સર્જન અંગ તરીકે શું જોવા મળે છે? ઉત્સર્ગિકા, વિટપીય ઉત્સર્ગિકા, ત્વચીય ઉત્સર્ગિકા અને કંઠનાલીય ઉત્સર્ગિકા. એ જ રીતે વંદો પણ આપણે ભણીને એવા તો કે વંદો સંધિપાત સમુદાયનું પ્રાણી. વંદાની અંદર ઉત્સર્જન અંગ તરીકે તમને જોવા મળશે માલ્પિધિયન બોડીઝ એટલે કે માલ્પિધિયન નલિકા. અને છેલ્લું એક એક્ઝામ્પલ આપ્યું છે એનસીઈઆરટી ની અંદર સ્તરકવચી. સ્તરકવચી પ્રાણીઓ ફોર એક્ઝામ્પલ તરીકે ઝીંગો. તો સ્તરકવચી ઝીંગાની અંદર એન્ટેનલ ગ્રંથિ, એન્ટેનલ ગ્લેન્ડ અને ગ્રીન ગ્લેન્ડ એટલે કે હરિત ગ્રંથિ. આ બધા ઉત્સર્જન અંગ તરીકે જોવા મળે. પણ આ કેવા બધા પ્રાણીઓ છે? અપૃષ્ઠવંશીઓ છે. તો એનસીઈઆરટી માં એવું લખેલું છે કે ભાઈ અપૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે, જે નિમ્ન કક્ષાના પ્રાણીઓ જે છે, તો નિમ્ન કક્ષાના સજીવોની અંદર ઉત્સર્જન અંગ તરીકે આવી નલિકામય રચના જોવા મળશે, જેમ કે પૃથુકૃમિ, પ્લેનેરિયા, કેટલાક નુપુરકો, શીર્ષ મેરુદંડી એટલે કે એમ્ફિઓક્સસ ની અંદર તમને આદિ ઉત્સર્ગિકા અથવા તો જ્યોતકોષ જોવા મળશે ઉત્સર્જન અંગ તરીકે.
અળસિયામાં ઉત્સર્ગિકા હોય, વંદામાં માલપીજ્યન નલિકા હોય, સ્તર કવચી ઝીંગાઓની અંદર એન્ટેનલ ગ્રંથિ અથવા તો હરિત ગ્રંથિ એટલે કે ગ્રીન ગ્લેન્ડ જે છે એ ઉત્સર્જન અંગ તરીકે જોવા મળે છે. પણ આ બધા કેવા છે? અપૃષ્ઠવંશીઓ છે. પણ હવે ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર મનુષ્ય, સસ્તન, ઉભયજીવી, વિહંગ, સરીસૃપ, તો ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ જે છે, પૃષ્ઠવંશીઓ જે છે, તો પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર જટિલ નલિકામય અંગો, આવો શબ્દ વાપરો છે NCERT માં. જટિલ નલિકામય અંગો એટલે કે ઉચ્ચ કક્ષાના સજીવોની અંદર ઉત્સર્જન અંગ તરીકે શું જોવા મળશે? જટિલ નલિકામય અંગો એટલે કે કિડની, મૂત્રપિંડ જે છે જોવા મળે છે. તો આ જે છે એ ચેપ્ટરની થોડી પ્રસ્તાવના થઈ ગઈ. ફરીવાર ફટાફટ રિવિઝન કરી લઈએ. શું કીધું છે? ચેપ્ટર આપણે કયું શરૂ કર્યું? હ્યુમન એક્સક્રીટરી સિસ્ટમ, ઉત્સર્ગ પદાર્થો અને તેનો નિકાલ. તો સજીવની અંદર, કોઈ પણ સજીવની અંદર રોજબરોજ જે કાંઈ જીવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય અથવા તો વધુ પડતા ખોરાકના અંતઃગ્રહણને લીધે રોજબરોજ નકામા ઘટકો આપણા શરીરમાં સર્જાતા હોય છે. કેવા ઘટકો? નકામા યુરિયા, એમોનિયા, યુરિક એસિડ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી, સોડિયમ, ક્લોરીન, ફોસ્ફેટ કે સલ્ફેટ જેવા આયનો. બરાબર? તો આવા જે નકામા ઘટકો આપણા બોડીમાં જે રોજબરોજ સર્જાય છે એને શરીરમાંથી અંશતઃ કે સંપૂર્ણ દૂર કરવા માટે કામ કરતું તંત્ર એટલે આપણું મૂત્રપિંડ એટલે કે ઉત્સર્જન તંત્ર, એક્સક્રીટરી સિસ્ટમ. તો મુખ્યત્વે કોણ છે? તો કે બિન આવશ્યક નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થો એટલે કે એમોનિયા, યુરિયા અને યુરિક એસિડને આપણે શરીરમાંથી દૂર કરવાની પહેલી જરૂરિયાત છે. તો એમસીક્યુ માટે યાદ રાખવાનું છે, કોઈ પણ સજીવની અંદર સૌપ્રથમ સર્જાતું ઉત્સર્ગ દ્રવ્ય કયું? એમોનિયા. ક્યાંથી બનશે? એમિનો એસિડના તૂટવાથી બનશે. અને જેવો એમોનિયા બને તો આ એમોનિયાને તાત્કાલિક શરીરમાંથી દૂર કરવો પડે, કાં તો એને અન્ય સ્વરૂપમાં ફેરવી નાખવો પડે, કારણ કે હાઈલી ટોક્સિક છે. કોઈ પણ સજીવ એમોનિયાનો સંગ્રહ એમોનિયા સ્વરૂપે કરી શકતો નથી. તો કાં તો આપણે એને તાત્કાલિક શરીરમાંથી દૂર કરશું અને કાં તો એને અન્ય સ્વરૂપમાં ફેરવી નાખશું. બીજો MCQ, સજીવ બધામાં બનશે એમોનિયા છે. હવે સજીવ એમોનિયા બન્યો તો એમોનિયા સ્વરૂપે ઉત્સર્જન કરશે, યુરિયા સ્વરૂપે કરશે કે યુરિક એસિડ સ્વરૂપે કરશે? એનો પ્રાઇમરી આધાર, પ્રાથમિક આધાર કોની ઉપર છે? પ્રાથમિક આધાર કહું છું કે ભાઈ સજીવ એમોનિયા સ્વરૂપે ઉત્સર્જન કરે, યુરિયા સ્વરૂપે કરશે કે યુરિક એસિડ સ્વરૂપે કરશે? એનો પ્રાથમિક આધાર તે સજીવને તેની આજુબાજુના પર્યાવરણમાંથી મળતા પાણીની પ્રાપ્યતા ઉપર રહેલો છે. બરાબર? તો પેલા બનશે એમોનિયા. હવે જો સજીવને પૂરતા પ્રમાણમાં પાણી મળી શકે એમ હોય તો એમોનિયા સ્વરૂપે ઉત્સર્જન કરી દેશે. શું કામ એવું કરશે? તો એમોનિયા સ્વરૂપે ઉત્સર્જન કરવા માટે વધારે પાણીનો લોસ થાય તો શરીરમાંથી પાણી જતું રહેશે, તો આજુબાજુના વિસ્તારમાંથી પાછું પાણી મળી શકે એમ હોય તો એ એમોનિયા સ્વરૂપે ઉત્સર્જન કરવાનું સાહસ કરશે. તો જે સજીવોને પૂરતા પ્રમાણમાં પાણી મળે છે એ સજીવો એમોનિયા સ્વરૂપે ઉત્સર્જન કરશે. અને આ એમોનિયા સીધો સિમ્પલ ડિફ્યુઝનની ઘટના દ્વારા શરીરમાંથી બહારના પાણીમાં જતો રહેશે. તો આવા પ્રાણીઓની અંદર મૂત્રપિંડની કોઈ જરૂરિયાત નથી. પણ જે સજીવોને એમોનિયા સ્વરૂપે ઉત્સર્જન પોસાતું નથી એ એમોનિયાને યુરિયામાં કન્વર્ટ કરશે. મનુષ્યમાં એમોનિયા યુરિયામાં કન્વર્ટ થાય, યકૃતમાં આ ઘટના થાય, 2 અણુ એમોનિયા ભેગા થઈને 1 અણુ યુરિયા બનાવશે. અને આ જે ચક્ર થશે, ચક્રને આપણે બોલશું ઓર્નિથિન સાયકલ અથવા તો ક્રેબ્સ હેન્સેલેટ ચક્ર, અને ઉત્સર્જકનું નામ છે આર્જિનેસ. તો આપણને પ્રમાણસર પાણી મળે છે તો આપણે યુરિયા સ્વરૂપે ઉત્સર્જન કરશું એટલે આપણે થઈ ગયા કેવા? યુરિયા ત્યાગી. અને આપણે કિડનીની જરૂરિયાત છે. પણ જે સજીવોને નહીવત પાણી મળે છે, જેને યુરિયા સ્વરૂપે પણ ઉત્સર્જન પોસાય તેમ નથી, એવા સજીવોની અંદર એમોનિયા યુરિયા યુરિક એસિડમાં કન્વર્ટ કરશે એટલે આ સજીવો, અને આપણે બોલશું યુરિક એસિડ ત્યાગી સજીવો, ત્યાં પણ મૂત્રપિંડની જરૂરિયાત છે. નેક્સ્ટ, એમોનિયા ત્યાગી હોય, યુરિયા ત્યાગી હોય કે યુરિક એસિડ ત્યાગી હોય, ત્રણ માટે ઉર્જાનો વપરાશ અને પાણીનો વપરાશ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એમોનિયા સ્વરૂપે ઉત્સર્જન કરવા માટે મેક્સિમમ પાણીનો ત્યાગ થશે પણ ઉર્જા ઓછી વપરાશે. એમોનિયા માટે યુરિયા માટે પ્રમાણસર પાણી, પ્રમાણસર શક્તિ, અને યુરિક એસિડ માટે ઓછું પાણી જોશે પણ શક્તિનો વપરાશ જે છે વધારે જે છે થશે. તો આ વાત થઈ ગઈ એમોનિયા, યુરિયા અને યુરિક એસિડ ત્યાગી સજીવોની. અને ફાઇનલી છેલ્લે વાત કરી આપણે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર ભણવાનું છે. તો એ પહેલા અન્ય અપૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર ઉત્સર્જન અંગ તરીકે શું જોવા મળે છે? તો જે અપૃષ્ઠવંશીઓ જે છે એની અંદર સરળ નલિકામય રચનાઓ જોવા મળશે.
પૃથુકૃમિ, નુપરકો, એમ્ફિઓક્સસ ની અંદર આદિ ઉત્સર્ગિકા અથવા તો જોતકોષ, અળસિયામાં ઉત્સર્ગિકા, વંદામાં માલપીજ્યન નલિકા, ઝીંગાઓની અંદર એન્ટેનલ ગ્રંથિ અથવા તો ગ્રીન ગ્લેન્ડ એટલે કે હરિત ગ્રંથિ. અને આપણે જે ભણવાનું છે, આપણે પૃષ્ઠવંશીઓ છીએ, જટિલ કક્ષાના સજીવો છે, તો આપણી અંદર જટિલ નલિકામય અંગો એટલે આપણે અહીં અંદર ઉત્સર્જન અંગ તરીકે શું જોવા મળશે? કિડની અથવા તો મૂત્રપિંડ જોવા મળે છે. આ વાત થઈ ગઈ મુખ્ય ઉત્સર્ગ પદાર્થોની, એમોનિયા, યુરિયા અને યુરિક એસિડ. આ સિવાય બીજા અન્ય ઉત્સર્ગ પદાર્થો પણ છે, બરોબર? એની ચર્ચા આપણે જે છે એ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે કરીશું. ચેપ્ટરની પ્રસ્તાવના નથી, બહુ મહત્વની પ્રસ્તાવના છે, આમાંથી એમસીક્યુ પરીક્ષામાં પૂછાય છે. તો વ્યવસ્થિત રીતે પહેલેથી લઈને લાસ્ટ સુધી લેક્ચરને જોવાનો છે, બરોબર છે? એક ચીતે શાંતિથી સુતા નહીં, કોઈ એક જગ્યાએ શાંતિથી મોબાઈલ લઈને બેસીને શરૂઆતથી લઈને એન્ડ સુધી આખો લેક્ચર કન્ટિન્યુઅસલી તમારે જોવાનો છે, બરોબર? અને પછી દરેક વિદ્યાર્થી પોતાના બોર્ડ વર્કની બુક જે છે એ લખવાની છે, બરોબર? અને હવે નેક્સ્ટ લેક્ચરમાં મેં તમને કીધું એમ અન્ય ઉત્સર્ગ પદાર્થો વિશે આપણે થોડી ચર્ચા જે છે કરીશું. બાકી ટેસ્ટનો મેં તમને દરેક વિદ્યાર્થીને કીધું છે, 2 તારીખે આપણી નીટની જે છે એ ટેસ્ટ છે. પેપર તમને જે છે એ મળી જશે, બરોબર? એટલે તૈયારી કરતા રહેજો, ઘરે રહેજો, સેફ રહેજો, બરોબર? મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર અન્ય ઉત્સર્ગ પદાર્થોની સાથે અને મૂત્રપિંડની રચનાની સાથે.